નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે। 9 કરોડથી વધુના કૌભાંડ અધિકારીઓએ આચર્યું છે, જે અંગે સુરત CID ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી, જેના આધારે આરોપીમાં કુલ 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર દ્વારા નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી। નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરત CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે। આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે। આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું। કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે। તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે, જે અંગે સુરત CID ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે। 9 કરોડથી વધુનું કૌભાંડ અધિકારીઓએ આચર્યું છે, જે અંગે સુરત CID ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી, જેના આધારે આરોપીમાં કુલ 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તો નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી, જેમાં CID ક્રાઇમ પોલીસે ભ્રષ્ટાચાર અધિનિયમ 13B મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। જેમાં નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ક્લાસ 1 અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે। તો પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું અને કામ થયા વગરના ખોટા બિલ મૂકી ખોટી હકીકતો ઊભી કરી આ સમગ્ર કરોડોનું કૌભાંડ આચર્યું હતું। જેમાં તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 5,48,72,000ની સરકારી નાણાંની ઉચાપત કરી હતી, જેથી સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી। તો સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારી મળી 14માંથી 10ની ધરપકડ કરવામાં આવી છે। તો નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરવામાં આવી હતી। પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। વધુ તપાસ ચાલુ છે। કેટલા લોકોની ધરપકડ થઈ છે, કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી છે। કેટલા કરોડોની છે? હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને પૂર્વ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે।